વાત કરીશું ખેડાથી ખેડાના ડાકોરમાં નગરપાલિકાની વહીવટી નીતિઓ સામે સફાઈ કર્મીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। છેલ્લા 21 વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓએ છઠ્ઠા અને સાતમા પગાર પંચ સહિતના હકો નહીં મળતા આજથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ શરૂ કરી છે। કર્મચારીઓનો આક્ષેપ છે કે સર્વિસ બુક ભરાતી નથી અને હાલની કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા ઓછું વેતન ચૂકવવામાં આવે છે। હડતાળ દરમિયાન કર્મચારીઓએ નગરપાલિકા સામે નારા લગાવી વિરોધ નોંધાવ્યો છે, જેના કારણે શહેરમાં કચરા સંકલન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને નગરપાલિકા કર્મચારીઓ આમને સામને આવી ગયેલા જોવા મળી રહ્યા છે। જે ડાકોરમાં સફાઈ કર્મીઓ અનિશ્ચિત હડતાળ પર જોવા મળ્યા છે, જે પગાર પંચ મુદ્દે નગરપાલિકામાં વિવાદ સર્જાયો છે, જે ઓછા વેતનનો કર્મચારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, જે શહેરમાં કચરા વ્યવસ્થા ખોરવાયેલી જોવા મળી રહી છે। નગરપાલિકા કર્મચારીઓ આમને સામને આવેલા જોવા મળી રહ્યા છે। પરિચય આપનું નામ શું કહેશો? સવિતાબેન રાજુભાઈ હરિજન। સવિતાબેન, તમે અહીં આટલી મોટી સંખ્યામાં ઊભા છો, હા, તો શું કહેવા માંગો છો? અમને સાહેબ છઠ્ઠો પગાર મળતો નથી અને અમે કાયમી છે પણ પગાર ચૂકવતા નથી અને અમારી માંગે કોઈ પૂરી કરતા નથી। કેવી માંગો છો આપની? આ બધી બોનસ છે, છઠ્ઠા પગાર છે, યુનિફોર્મ કશું મળતું નથી અને પગારે ઓછા કરી દીધા છે। સર્વિસ બુક નહીં ભરાતી અમારી, આજે સર્વિસ બુક આપે 6 વર્ષ થયા છે। સરકારને શું કહેશો આ બાબતે? સરકારને કહીશું સાહેબ અમારી માંગે પૂરી કરજો અને નહીં કરો તો પછી ભૂખ હડતાલ પર ઉતરીશું અમે। આપ ડાકોર નગરપાલિકા વિશે શું કહેવા માંગો છો? ડાકોર નગરપાલિકામાં અમે બધું કહેલું છે પણ કોઈ સ્વીકાર નહીં કરતા। હા, અમારું કોઈ એ નથી કરતા શોષણ। હા, દિલાસો આપીને અમને એ કરી દે છે। પરિચય આપનું નામ શું કહેશો? સવિતાબેન રાજુભાઈ હરિજન। સવિતાબેન, તમે અહીં આટલી મોટી સંખ્યામાં ઊભા છો, હા, તો શું કહેવા માંગો છો? અમને